કે તમે ત્યારથી જ સેવા કાર્યની શરૂઆત કરી. તો એ ગુણ તમારામાં તમારા મા બાપના સંસ્કારમાંથી આવ્યા? હા, કારણ કે મારા માતા પિતા એકદમ ભગવાનના ભગત. જી. કોઈને આઈ હેડ આંસુ ટીયર્સ. બસ તમે આંસુને ધિક્કારો છો. કોઈના પણ આંખમાં આંસુ જોઈએ તો આપણે જોવાય નહીં. એ હકીકત તો પિક્ચરમાં હતું, પણ કોઈને દુઃખ હોય, કોઈ તકલીફ હોય તો આપણે ઉભા રહીએ. તો એ આપણા માટે કેટલી સૌભાગ્યની વાત છે કે આપણે આમાં લાયક બન્યા, આપણે ચાન્સ મળ્યો, આપણે તક મળી, ત્યારે ભગવાન એટલું બધું આપે છે ને તો એની સીમા નથી. તેના કર્મચારીઓ, કામદારો, એડમિનિસ્ટ્રેટિવના માણસો એ બધાનું બી ધ્યાન તો રાખતા જશો. નિખિલભાઈ, પહેલી વાત તો તમે જો ગામની સેવા પછી કરો, પેલા જે તમારા માટે ભંતોડ મહેનત કરે છે, જે તમારા જીવનમાં મેઇન પાયો જ છે. નમસ્કાર દર્શક દોસ્તો, ધ નિખિલ મદ્રાસી શોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે શહેરના નામાંકિત બિલ્ડર, સુરતના અને લેન્ડમાર્કના નામથી ઓળખાતા શ્રી માધવજીભાઈ પટેલ. માધવજીભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ધ નિખિલ મદ્રાસી શોની અંદર આજે તમારા સેવા કાર્યોની વાત મારે પ્રસ્તુત કરવી છે. મિત્રો, જ્યારે પણ માણસ કમાયા પછી એને એમ લાગે કે જે સમાજમાંથી હું કમાયો છું એ સમાજને પરત આપવાનો સમય પાકી ગયો છે અને ત્યાંથી સેવા કાર્યની શરૂઆત થાય. સેવા કાર્યોની અંદર બે દ્રષ્ટિકોણ હોય છે. એક લોકો એવા હોય છે કે જે જો જમણો હાથ દાન આપે તો ડાબા હાથને ખબર નહીં પડવા દે, અને કેટલાક એવા વ્યક્તિ હોય છે કે એટલા માટે લોકો સુધી આ વાતને પહોંચાડે કે જેથી એમાંથી લોકોને પ્રેરણા મળે. આ બંને લોકો સાચા છે એમ કહું તો ખોટું નથી. માધવજીભાઈ, તમે સેવા કાર્યની શરૂઆત ક્યારથી કરી, કેવી રીતે કરી? કારણ કે તમે લેન્ડમાર્કના નામથી સુરતની અંદર પ્રોજેક્ટ કર્યા, ખૂબ કમાયા. તમે તો બહારગામથી આવેલા હતા એટલે સ્વાભાવિક રીતે તમારા માટે એકમાત્ર લક્ષ્યાંક પૈસા કમાવાનું હતું. પણ માણસને એક તુષ્ટિ ગુણથી ઉપર જાય ત્યારે એને એમ થાય કે હવે હું ઘણું કમાયો, મને સંતોષ છે. અને સંતોષ પછી એક નવા ઓળકારની જરૂરિયાત હોય છે, અને તે સેવાના સંતોષના ઓળકારની તમે એક ખાવાની શરૂઆત કરી. તો સૌથી પહેલું સેવાનું કાર્ય તમે કયું કર્યું? નિખિલભાઈ, એમાં એવું છે કે સેવા કરવી અને સેવા જતાવવીમાં બહુ ફરક છે. વાહ. હું તો નાનો હતો ત્યારથી જ તે આ સેવાનો જે પર્યાય હોય, કોઈને મદદ કરવી, કોઈના માટે ઊભું રહેવું, કે મેં તો હું, એ વસ્તુ ઓટોમેટિક આપોઆપ એ સંસ્કારમાં જ ભણાઈ ગયેલા હોય. મેં હું ના. હા, એ મેં હું ના એમાં બહુ ફરક છે. મેં હું ના એવું ચિંતા નહીં કરું, હું તમારી સાથે છું. પણ આ એક વિનમ્રતા વાળો વર્ડ છે. મેં હું ના, ઘણી વખત એનો અર્થ અલગ થાય કે એ થોડું અભિમાન જેવું લાગે. તો અમે અહીંયા તો આપણે ભાઈ ક્યાં કહે કે સામાન્ય બાળક હું તો હતો ભાઈ, અને માતા પિતા એ તો આશીર્વાદ સિવાય કઈ આપ્યું નહોતું. અને એમનો આભાર કે એ આપણે આ સુરત શહેર મને બતાવ્યું કે સુરત કેવું હશે. તો આ સુરત શહેરની ભૂમિ માટે કંઈક તો એવું તત્વ હશે કે જે ઘણી વખત કહે કે આ વિશ્વામિત્રની ભૂમિ છે, કે આ કર્ણની ભૂમિ છે. તો એ આ જે કોઈ વ્યક્તિ સુરત શહેરમાં આપોઆપ તાપી નદી વટે ને એટલે તાપી માતાના સંસ્કારો આપોઆપ જ આવી જાય કે ભાઈ આપણે તો ભણતા ત્યારે મેરિટ કમ મીન્સ સ્કોલરશીપ નીચે હું ભણ્યો હતો, અને રોજ 10-25 ની બસની અંદર જયારે ભાગલથી આવે ત્યારે કોઈને બેસવા માટે જગ્યા આપો ને તમે, એ બેન્ચ સાફ કરનાર પટાવાળા હોય ને તો એને આભારની વ્યક્તિ હું એનો અભિવ્યક્તિ હું કરતો હતો. આઈસી ગાંધી સ્કૂલની અંદર જતા એકદમ કાલી વાલી ભાષામાં આપણે જતા છઠ્ઠા ધોરણ વાળા બાળકને તો હું આવડતું હોય ત્યારે અત્યારના છોકરાઓની વાત જુદી જ નહીં, વખતના છોકરાની વાત જુદી. આટલો પ્રેમ ટીચરોએ આપ્યો. આવા સાહેબો ગુણવંતભાઈ દેસાઈ સાહેબને ભૂલાય નહીં. અને મંજુલાબેન અમારે જયારે એમને મને કીધું ભાઈ તમે ડાયરેક્ટ એડમિશન લેવા આવી ગયા? હા, હું ડાયરેક્ટ એડમિશન લેવા. કેમ? મેં કહ્યું મારે કઈ ભલામણ કોઈ કરે એમ છે નહીં, મારે કઈ ઓળખાણ અહીંયા છે નહીં, અને હું તો ગામડેથી આવ્યો છું અને કાકાને ત્યાં રહું છું, એ પણ ભાડે રહે છે. એક તમને ખબર હોય કે SS મોમ્બાસા વાળા અજીતભાઈ રેડિયા વાળા, એની એ ચાલની અંદર એક ખોલી હતી, ચાલ હતી. એ ચાલની અંદર રહેનાર બાળકને શું ખબર પડે? ત્યાં તો બધા ઓળખાણ ક્યાંથી લાવે? આટલા બધો પ્રેમ, આટલો સ્નેહ, બધા સાથે રમતા બાળકો. ત્યારે કોઈ બટાકા પૌવા લાવે, કોઈ આપણે ભજીયા ખવડાવે, તો ત્યારથી એમ તો આ મને કેમ ખવડાવતા હશે. આ એક ભાવના છે. આપણે કોઈ કેમ પરાણે બોલાવે ભાઈ લે દીકરા તું આવે જરા ઠંડુ પાઈએ, આપણે તો આને આપણે મફત પાઈ છે. આપણે આ માટે આટલું બધું કે દીકરા કંઈ પણ કામ હોય કે આપણે સુરતીઓ આપણને બહુ સરસ વાત કરે કે દીકરા કંઈ પણ કામ હોય કે છે.
આ એક શબ્દ છે ને કાયમ માટે આપણે દીકરા કીધું ને એટલે કાયમ કે ભાઈ તમે મારું એટલું કામ કરજો, આપણે અમારી નાન ખટાઈ બનાવવા જેવી છે, તો તમે અમારી નાન ખટાઈ પડાવતા આવશો. આ પહેલો અનુભવ. ભાઈ કે ખમણ લેવા જઈએ તો ખમણ વાળા ત્યાં જાય કે અમારા માટે થોડા ખમણ લઈ આવશો. એટલે આ પણ એક ત્યારે સિંગદાણા લેવા જતું સૈયદપુરાની ચાલમાં, ત્યારે હું તો બાળક, હું તો ચડ્ડી પહેરીને જતો અને મને બધા હોપે કામ. કોઈ કે ભાઈ એક લોટ દળવાનો ડબ્બો, એ કે દળનું દળાવતા આવજો ને, એ પણ કોઈ ના પછી કોઈ એમ કે ભાઈ મારા દીકરાને દાખલ કરવાનો છે લાલ સ્કૂલમાં, લાલ સ્કૂલ બાજુમાં જ હતી, કે એ મારે ભાઈ તું જાને, તું તો ભણેલો ગણેલો. ત્યારે હું 8મા ધોરણમાં ભણતો, આ 6ઠા ધોરણ થી 8મા ધોરણ ભણ્યો ત્યારે પ્રેક્ટિસ પડી ગયેલી. બધા ટીચરો, બધા સાહેબો, આઈસી ગાંધી સ્કૂલમાં કેટલાય જણને જાતે એડમિશન લીધું, ખબર હોય એડમિશન ની પ્રક્રિયા શું છે. આ લોકોને કોઈ ખબર, સૈયદપુરામાં ચાલની અંદર જે ભાઈઓ એને કઈ ખબર ન હોય, તે આપણે અનાયાસે પૂછે, સહજ ભાવે પૂછે, તો આપણે એવું ને કે આ મને આવું કામ કેમ સોંપે છે. તમને કોઈ નિખિલભાઈ તમને કોઈ એમ કહી દે કે તમે મારા માટે પેલા શેરડીનો પાટા લઈ આવો ને, તો તમને આ લોકો મને હોપે છે. તો એ અમારે ગૌરવની વાત હતી કે આ લોકો મને હોપે છે, તો મારા પર વિશ્વાસ કેટલો મૂક્યો. એટલે એ કામ બહુ સરસ કે સ્કૂલમાં દાખલ કરવાનું હોય. આ જે તમને ખબર હોય તો જે સ્કૂલ હતી શાહપુરમાં, તો મને એમ કે આ છોકરા ત્યાં અંબાબા સ્કૂલની અંદર દીકરીને દાખલ કરી આવો ને, લાલ સ્કૂલની અંદર 2 બહેનોને દાખલ કરી આવો ને, પછી ક્યારે ફરવા લઈ જાવ ને, બહેનો નાના નાના ભૂલકાઓને આપણે અહીંયા ચોપાટી ફરવા લાવવાના. તો આ શરૂઆત થઈ. અને આને તમે સેવા કહો, આને પ્રેમ કહો, આ સ્નેહ કહો, આ લાગણી કહો, આ જવાબદારી કહો, એ શરૂઆત ત્યાંથી થઈ. અને ધીમે 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 આ સદગુણો, કે આ જે મને વિશ્વાસ મૂક્યો હતો ને, વિશ્વાસની શ્રદ્ધા, ક્યારેક મંદિરે બધાને લઈ જવાના, ક્યારેક ફરવા બધાને લઈ જવાના. ખર્ચો કરનાર કોણ છે? એ લોકો છે. પણ આપણા ઉપર ભરોસો કર્યો, આ પૈસા આપણને આપ્યા કે ચાલ 25 રૂપિયા આપણને આપ્યા કે 25 રૂપિયા આટલી વસ્તુ લઈ આવજો. ત્યારથી આ સેવાની ભાવના વિકસે. એ ધીમે 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 એ વટવૃક્ષ થાય. તો શરૂઆત આ ગળથુથીમાં આવેલી છે. વાહ! એટલે ટૂંકમાં તમારા શાળાની અંદરથી તમારામાં એવા સંસ્કારોનું સિંચન થયું, એવા નૈતિક મૂલ્યોની સ્થાપના થઈ કે તમે ત્યારથી જ સેવા કાર્યની શરૂઆત કરી. તો એ ગુણ તમારામાં તમારા મા બાપના સંસ્કારમાંથી આવ્યા? હા, કારણ કે મારા માતા પિતા એકદમ ભગવાનના ભગત. જી. મારા પિતાશ્રી રોજ સાંજે એક મુઠ્ઠી, એક હાથની અંદર મુઠ્ઠી આવે, એ મુઠ્ઠીની અંદર ઘઉં લઈને જવાનું. અને સમજો કે પાક્યું હોય, ખેતરની અંદર મરચા પાક્યા હોય, ફ્રૂટ પાક્યા હોય, કે શાકભાજી હોય, આ બધી વસ્તુ સાંજે જઈને મંદિરે જાય ને ભગવાનના ઠાકોરજીના ચરણોમાં ધરે. ત્યારે જોતા હતા અમે. ગામની અંદર ભવાઈ આવતા, ભવાઈ કરે ત્યારે આપણે એની અંદર બધા, તમને ખબર હોય તો પુરુષો એ પણ સ્ત્રીનું રૂપ લે, તો આપણે એ બધું જોયા કરતા. ભાઈ આપણે 7 વાગ્યામાં 8 વાગ્યામાં સાંજે ડબ્બા લઈને જવાનું અને બેસીને એ બધા જોવાના. એની અંદર શેણી બીજાણુનું નાટક આવે, કે રામાયણ આવે, કે મહાભારત આવે, આ બધા જૂના નાટક આવે, રામદેવ પીરના આખ્યાન આવે. તો એની અંદર જયારે બધું આ જોતા હતા ને કે ભાઈ આ તો પોતાના માતા પિતા માટે કેટલું બધું. રામને રામચંદ્ર ભગવાનની જે ચોથા ચોપડી વાંચતો ત્યારે હનુમાનજીનું પાત્ર આવતું, ત્યારે એમ થાય કે આ સેવા કે અંજની માતે આને પૂછ્યું કે તમારા દીકરાને તમે હનુમાનજીને કે તમે આટલું બધું ગૌરવપૂર્વક રામચંદ્ર ભગવાન કહે છે, છતાં તમને એને અભિમાન કેમ નથી? તો કે મારો એક દીકરો, આ દીકરો છે ને, એ નાનો હતો ને ત્યારથી એ સૂર્યને ગળી ગયેલો. આ વાત એને કરી. એ આપણે એવું જોયા કે સૂર્યને કઈ રીતે ગળાતો હશે. પછી એને વાત કરી કે 14 આંસુ રડવા માંડ્યા. ત્યારે રામચંદ્ર ભગવાને હનુમાનજીને પૂછેલું કે તમે કંઈક માંગો, તમે મારા માટે એટલું બધું કાર્ય કર્યું, મારે તમારી સાથે કોઈ ઓળખાણ નહોતી, તમે કોઈની ઓળખાણ ન હોય છતાં તમે એના માટે તત્પર રહો હનુમાનજીની જેમ. ત્યારે સીતાજી પાછા આવ્યા, ત્યારે રાવણની સામે યુદ્ધ થયું. ત્યારે આ બધી વસ્તુ જયારે કથા વાંચતા હોય ને, ત્યારે કથા સાંભળતા હોય, ત્યારે ડોંગરે મહારાજની કથા આપણે સાંભળતા. ડોંગરે મહારાજ પાસે આપણે રડાવી દે, પલબલાન રડાવી દેતા. ત્યારે આપણે એવું થતું કે ભાઈ આપણે હનુમાનજી જેવું કાર્ય કરીએ તો. એને તો કઈ માંગ્યું જ નહીં, માંગુ તારા જન્મ જન્મનો દાસ. તો અંજની માતા છતાં પણ અસંતોષ થઈ ગયો. તો ભગવાને પૂછ્યું કે કેમ તમે હનુમાનજીના વખાણ કેમ નથી કરતા? કે મારો દીકરો પહેલા જ ધાવણે જો સૂર્યને ગળી ગયો હોત તો મારા ધાવણની અંદર ખોટ હજી મને લાગે છે. કેમ? કે તો મારી દીકરીને 14 વર્ષ સુધી હનુમાનજી જો
આટલો બધો પાવરફુલ હોત ને તો મારા રામચંદ્ર 14 વર્ષનો વનવાસ બેઠવો ન પડ્યો. અને સીતાજીને રાવણને ત્યાં આવી રીતે એને કેદ કરીને લઈ ગયો હોય, હરણ કરીને લઈ ગયો હોય, તો હરણ મારો દીકરો એટલો ખામી છે રાવણની ત્યાં માત્ર એને આગ લગાડી, લંકા દહન કર્યું. પણ મારી સીતા મૈયાને આટલા ટાઈમ તો રહેવું પડ્યું, દુઃખ સહન કરવું પડ્યું. આ એક ખૂબ જ અલૌકિક વાત હતી. ત્યારથી આ સેવા એ સેવા નથી, તમારા માટે આ કામ કરો છો. તમે એવા કાર્ય કરો કે તમે એવી કોકના આંસુ લૂછવાનું કાર્ય કરો, કોકના મુખ પર આંસુ હોય તેની જગ્યાએ સ્મિત આપવું બહુ અઘરું છે. કોઈને હસાવી જો તો હસાવી નહીં શકો, તો કોઈને રડવું, આ કોઈને આઈ હેટ ટીયર્સ, તમે કોઈને આઈ હેટ ટીયર્સ, બસ તમે આંસુને ધિક્કારો છો. કોઈના પણ આંખમાં આંસુ જોઈએ તો આપણે જોવાય નહીં. એ હકીકત તો પિક્ચરમાં હતું, પણ કોઈને દુઃખ હોય, કોઈને તકલીફ હોય તો આપણે ઉભા રહીએ. તો એ આપણા માટે કેટલી સૌભાગ્યની વાત છે કે આપણે આમાં લાયક બન્યા, આપણે ચાન્સ મળ્યો, આપણે તક મળી. ત્યારે ભગવાન એટલું બધું આપે છે ને કોઈ એની સીમા નથી. આપ ઘણા માણસ તમે બહુ સેવા કરો તમને ભગવાન 1000 ગણું આપે. તમે 1 પૈસા દોગે 10 લાખ દેગા. તારે આ બધું અસહજ લાગતું હતું, પણ એ સાબિત થાય છે કે જે વ્યક્તિ કોકને કંઈક આપે ને એને જ કંઈક મળે. જે માણસ રોજ પૈસા ગણતો હોય અથવા તો પૈસા ઘરે તો તમે મેનેજર છો. તમે જો તમારા જિંદગીમાં તમે જો કોઈ સારા કાર્ય ન કરી શકતા હો, તમે જો બીજાના આંસુ ન લૂસી શકતા, તો બીજાને તમે શું કહેવાના કે તું મારી પાસે સારા કાર્ય કરજે, મેરા નામ કરેગા રોશન, જગ મેં મેરા રાજ દુલારા. કે ભાઈ કલ ખેલ में हम हो न हो गर्दिश में तारे रहेंगे सदा, भूलोगे तुम भूलेंगे हो पर हम तुम्हारे रहेंगे सदा. વાહ ભાઈ, એ ભાવના હોવી જોઈએ કે કંઈક કાર્ય કરો છો ને તો તમારે તત્પર રહેવા જોઈએ. કોક તમને શરમાવે, કોક તમને આગ્રહ કરે, તમે પૈસા લખાવો અને એ પૈસા આપો ન આપો, એની કોઈ વેલ્યુ નથી. એ પરમાત્મા એમ કે આ ધક્કો ખવડાવ્યો છે ને અહીંયા, એ ધક્કો વ્યાજબી કહેવાય. આ માનવ જીવન આપ્યું છે ને, એ માનવ જીવન ત્યારે જ લેખે છે જો તમે કોઈના કામે લાગો. અને સંસ્કૃતિ એમ જ કે 84 લાખ ફેરા ફરીને જયારે તમે મનુષ્ય ભાવ પ્રાપ્ત થતો હોય તો એને ઉજાડવું જોઈએ. યસ, એવી તમારી વાત છે. 184 અવતાર પછી આ માનવ જીવન મહામૂલો માનવ અવતાર મળ્યો છે, તો એનો કંઈક ઉપયોગ કર, સદુપયોગ કર. માણસ આમ ઠોકી ઠોકીને મોટા મોટા કથા વાચકો કહે છે કે કંઈક જિંદગીમાં કંઈક કરો, કે કુછ તો નિશાની દે જા, એ मौसम बीता जाए. એ ખૂબ જ સારી રીતે કે મહેमा जो हमारा होता है वो जान से प्यारा होता है, ज्यादा की नहीं लालच में थोड़े में गुजारा होता है, मिलजुल के रहो और प्यार करो, एक चीज भी यही कहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. क्या बात है, क्या बात है. यहाँ राम अभी तक है नर में, यहाँ राम अभी तक है नारी में अभी तक सीता है. तो ये माताओं, ये बहनों કે જેને આ ભાઈને કોઈને ભાઈ તરીકે લાયકાત આપી, ત્યારે માતાએ દીકરાને જન્મ આપ્યો, ત્યારે દીકરા તરીકે આપણે સિદ્ધ તો થવું પડે. તો આદર્શ સપૂત છો, તો આ ભારત માતાએ આપણે જન્મ આપ્યો, આપણે આ ભગવાને આપણે ભારત ભૂમિની અંદર જન્મ આપ્યો છે રહેવા માટે. આ ભાડું તો ચૂકવવાનું ને. તો આ વસ્તુ સતત હૃદયના રોમે રોમની અંદર ભણાયેલી હોય, ત્યારે કોકના માટે આપણે ઉભા રહીએ. તે આપણે કોઈ સારું કાર્ય કરો ન કરો, પણ એ આપના પોતાના આત્માના સંતોષ માટે છે. એટલે મને કોઈ એવું નથી લાગતું મેં કોઈ સેવા કરી હોય કે કોઈના માટે સારું કાર્ય કર્યું હોય, પણ એ તો એક તક છે. આજે જેટલા કાર્યો સમજો સૌરાષ્ટ્ર પ્રદેશ સેવા સભામાં સમૂહ લગ્નથી માંડીને બધી જગ્યાએ મને ગમે તમે ટ્રસ્ટી બનાવ્યો હોય, સરદાર ધામમાં એજ્યુકેશન માટે કન્યા છાત્રાલય આપણે બનાવ્યું હોય, કે લિંગામાં આપણે ડાંગા હવામાં સ્કૂલ બનાવી હોય, કે માધવ ગૌધામ આપણે જયારે તૈયાર કર્યું ત્યારે આપણે એ તક મળી, ગાય માતાની સેવા કરવાની તક મળી. અને ત્યારે જયારે રૂપાલા સાહેબ થી માંડીને માંડવિયા સાહેબ એમ કહેતા મારે માધવજીભાઈના માતાના દર્શન કરવા છે, ત્યારે આપણે એમ થાય હવે માતા ભગવાન જયારે દ્વારકાધીશની આજે હવે ધજા ફરકવાનો ટાઈમ આવ્યો, અમને સમય મળ્યો, ત્યારે જેટલાને મેં આમંત્રણ આપ્યું તે બધા ખૂબ જ ઉત્સાહથી, મનોજભાઈ મિસ્ત્રીથી માંડીને, નરેશભાઈ વરિયાથી માંડીને, અમારા SRK વાળા બીબી ફુવાથી માંડીને ટોટલ વ્યક્તિઓ જે સમાજના અગ્રણીઓ, સન્માનીય વ્યક્તિ કહેવાય, તેને કોઈ દી એમ ન જોયું કે અમારે 2 દિવસ, પણ એ લોકોને આનંદ થઈ ગયો. અને અમને આમંત્રણ તમે આપ્યું ત્યારે આપણે એમ થાય કે બસ વાહ,
આપણે દ્વારકાધીશની આ ધજા નો જે તને જે તક મળી, સૌભાગ્ય મળ્યું એ આપ સૌના આશીર્વાદથી જ મળ્યું છે. અને જયારે લાયન્સની અંદર જયારે તમે મારી સાથે હતા, આપણે કેવું સરસ પ્રોગ્રામ કર્યો. નંબર આપણે 12મા ધોરણની અંદર જે નંબર લાવતા હતા એનું સન્માન કર્યું. સુરત ચેનલ ને પ્રાઇમ બેંક દ્વારા બક્ષી સાહેબ હતા, ખબર હોય, જીવન ભારતીમાં કર્યું. ત્યારે આપણે જીવન ભારતી એવાની ગાંધી સ્મૃતિ ભવનમાં, ગાંધી સ્મૃતિ, ત્યારે મને તો હું તમારો આભાર માનતો, લાયન્સ ક્લબ નો આભાર માનતો હતો. ભાઈ હું એઝ એ પ્રેસિડન્ટ, અમારા કિશોરભાઈ પાંચાણી તે વખતે કેશુભાઈ સરદાર હતા, આ બધા અમારા પરિમલભાઈ વ્યાસ, અને એમણે જ મને બીજી તક આપી કે ભાઈ આપણે સત્યસાઈ ની અંદર ડોક્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ સાથે રહીને આપણે સરસ કાર્ય કરીએ. ત્યારે આંખના ઓપરેશન નો આ વિચાર આવ્યો. એવી રીતે કનુભાઈ ટેલરની સાથે અમને વિકલાંગોનો આપણે કેમ્પ કર્યા, કે આંખના ચેકઅપ કરનાર ઓછો કાકા તમને ખબર હતા, ઓછોભાઈ શાહ, બિલકુલ પ્રિન્સ પાઇપ વાળા. તો એને ત્યારે આ બધા એક એક વ્યક્તિઓ, અમારા મહેન્દ્રભાઈ જાડેજા હતા તમને ખબર હોય તો, ત્યાર પછી અજીતભાઈ દેસાઈ, આ બધા વ્યક્તિઓ જયારે એમ નક્કી કર્યું ભાઈ આપણે ગુલજારને લાવવા છે, ત્યારે પહેલા મેં કીધું કઈ વાંધો નહીં, આપણે ગુલજારને લાવવા બહુ સારી વાત છે, હું મારે લાયક કઈ પણ કામ હોય તો કહેજો, આટલી જ વાત, બીજી કોઈ વાત હતી નહીં. ત્યાર પછી અમે લિટલ વન્ડર્સ લઈ આવ્યા આપણે 1998માં, ત્યારે RM શાહ કરીને કલેક્ટર હતા. ત્યારે આજે પણ એ વસ્તુ એમ લાગે આ લોકો સુધી વાત પહોંચે ને તો આ નવો વિચાર આવ્યો. એવી રીતે જેટલા સેવાના કાર્યો થયા અને એની અંદર મેં કંઈ જ નથી કર્યું. મને પ્રોત્સાહન આપવાવાળા મિત્રો, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ગણો કે મારો સમાજ ગણો, અને તમારા જેવા મિત્ર નિખિલભાઈ, આઈ એમ રિયલી થેન્કફુલ એન્ડ ગ્રેટફુલ ટુ ઓલ ઓફ ધેમ. લાયન્સ ક્લબ જ નહીં, ચેમ્બર ઓફ કોમર્સ હોય જેને મને સાયબર ક્રાઇમ પોલીસ આપણે બનાવડાવ્યું જી, ત્યારે આપણે એમ થાય કે બસ આ વસ્તુ આપણે કરતા જ રહીએ. તમે કરતા રહીએ તો કદાચ તમે તમારા વર્કરો, એટલે તમારી સાથેના કર્મચારીઓ, કામદારો, એડમિનિસ્ટ્રેટિવના માણસો, એ બધાનું બી ધ્યાન તો રાખતા જશો, કારણ કે તમે જો આખા ગામની સેવા કરતા હો તો એ લોકોની સેવા નહીં કરો એવું બનવાનું નથી. નિખિલભાઈ, પહેલી વાત તો તમે જો ગામની સેવા પછી કરો, પેલા જે તમારા માટે ધનતોડ મહેનત કરે છે, જે તમારા જીવનમાં મેઇન પાયો જ છે, જો એ લોકોની તમે કદર ન કરો, એને જો તમે નહીં માનો, આ મોટી વાત નથી કરતો, મારે ત્યાં આ જો મારે સામે મેહુલ છે, એને પૂછી લો, ગમે ત્યારે તકલીફ પડી હોય ત્યારે એના ઘરવાળા એ બોલે તો ન બોલે, એ લોકો એમ કહી દે કે ભાઈ તું સાહેબનો હાથ કોઈ છોડતો નહીં. એમ મારે ત્યાં કોઈ એન્જિનિયર હોય, એને કોઈ તકલીફ પડી હોય, એક અમારે જીતુભાઈ કરીને ઠુમ્મર કરીને હતા, એ મારે ત્યાં સુપરવાઇઝર હતા, એને અચાનક તે એક્સિડન્ટ થઈ ગયું અને BRTS રોડ ઉપર, કેનાલ રોડ ઉપર, અને એના માતા પિતા તો એ આશા જ છોડી દીધી કે આ જીવ છે કે નહીં. તે ટાઈમે હું ભગવાનને પ્રાર્થના કરતો હતો, ભગવાન આને બચાવતો. આજે એ છોકરો એટલો બધો એક્ટિવ છે કે વાત જવા દે. એવી રીતે કામદેવ નામનો એક ઉડિયા માળી ઓરિસ્સાનો હતો, અને એ મારે ત્યાં માળી કામ કરતો હતો. એને બિચારાને આવું કઈ એક્સિડન્ટ થઈ ગયું છે, અને એને બી પ્રોબ્લેમ એવો થયો કે એના આખા મગજની અંદર બધું હેમરેજ જેવું થઈ ગયું ભાઈ. અને ત્યારે આપણે મારા બ્રધર ડોક્ટર ઉડી માંગુકિયા સાથે રહીને આપણે એને સારી ટ્રીટમેન્ટ આપી. એવી રીતે આપણે રમેશભાઈ છે, એ છોકરો બિચારો એટલો બધો, એને બી છે ને અચાનક તે કંઈક પગે પ્રોબ્લેમ થયો અને પડી ગયો એટલે એને બ્રેન હેમરેજ જેવું થઈ ગયું. તે અમે વિનસમાં દાખલ કર્યો અને 70 કાકાને કીધું બાને તમે સારો કરતો. 1 રૂપિયો બી આપણે કોઈનો લેવાનું નથી. આ વસ્તુ પહેલા આવે, અને દર મહિને અમારે ત્યાં અમારા માણસોને ને ગરીબ વ્યક્તિઓને એને જમણવાર તે રાખીએ, એને કઈ સુવિધાની જરૂર હોય તો આપણે ઉભા રહીએ, કારણ કે અલ્ટિમેટલી આ પાર્ટ ઓફ અવર બિઝનેસ છે. એની અંદર એ લોકો એટલા ઉત્સાહથી કામ કરે, અને એ ઉત્સાહથી કામ કરે તો આપણું ભગવાન આપણું ધ્યાન રાખે. આ એક જ સિદ્ધાંત મનમાં હતો કે ભાઈ અમે ગરીબ હતા ત્યારે આપણી પાસે કંઈ નહોતું, ત્યારે મને કોઈ 5000 રૂપિયા ન આપે, તો એવા ટાઈમે જો આપણે આ ભગવાને આ તક આપી હોય, આ સ્ટેજ લઈ આવ્યા હોય, તો આપણી બી ફરજ છે કે આપણા પરિવારનું ધ્યાન રાખો, આપણું ઘરનું ધ્યાન રાખો, અને આપણે ત્યાં જે લોકો કાર્ય કરતા હોય એનું વિશેષ ધ્યાન. હા, એમાં આપણી ખામી હોઈ શકે, આપણે કદાચ ઓછે વખતે મદદરૂપ થયા હોય, પણ જેટલું પણ કાર્ય કરો ને એ પરમાત્મા સુધી એની નોંધ લેવાય, એ મહત્વ. સામેવાળો વ્યક્તિ યાદ કરે ન કરે એની મરજીની વાત છે. આપણે વી શુડ નોટ એક્સપેક્ટ એનીથિંગ ફ્રોમ અધર્સ.
કે બરાબર ભાઈ ઓલો મારા વખાણ કરે ત્યારે શું કહેવાય એનું? એક જ વાત કે when someone is saying that I have done something marvelous, people will say that you have done nothing. But when people are saying Then you have that done you what? have done something marvelous, that is the word, that is the certificate we have to gain in our life. કરેક્ટ, એ મહત્વનું છે. બહુ જ સરસ. બધા મને પ્રેમ કરે, બધા મને સ્નેહ આપે, પણ હું કોઈ પૈસા આપીને એ મને પ્રેમ કરે, એ પ્રેમ ન કહેવાય. માધવજીભાઈ, આ વાત તો થઈ સામાન્ય સંજોગોની, પણ કોવિડ જેવા સમયે તમે બહુ સક્રિય હતા. કદાચ તમે બહાર નહીં નીકળી શકતા હો, પણ તમે તમારા મિત્રોને પ્રેરણા આપીને જે લોકો આ કામ કરતા હતા તેને પણ તમે પ્રેરણા આપવાનું બહુ મોટું કામ કર્યું એવું મેં સાંભળ્યું છે. એ વાત શું છે? એ બહુ મહત્વની વાત કરું તો તમને ખબર હોય તો 2001 ભૂકંપ આવ્યો હતો. પછી તમને ખબર હોય તો કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે તે વખતે આપણે જગદીશન સાહેબ હતા અને મને એમ કીધું કે માધવજીભાઈ તમારા લાયન્સ ક્લબના શું કેટલું યોગદાન મળશે આપણા સેવાનું. મેં કીધું તમે ચિંતા છોડી દો, હું એટલે લાયન્સ ક્લબ જ છું અને આપણે કેટલે ત્યારે અમે 4 ટ્રક ફૂડ પેકેટ મોકલેલા. એટલે મેં લાયન્સ ક્લબમાં કોઈને એવું નથી કીધું કે તમારે કેટલા રૂપિયા આપશો. મેં એવો નિર્ણય કર્યો કે આપણે આ સાહેબ જો આટલા લેવલે અને 2006માં આપણે પૂર આવ્યું હતું સુરતની અંદર, ત્યારે વિદ્યા ભારતી સ્કૂલની અંદર આ બધાને હું મળવા જતો અને બધાને માટે હું ઘરેથી ચા પાણી નાસ્તો લઈ જતો હતો. પછી ફૂડ પેકેટ, દૂધના ફૂડ પેકેટ. અને એ જયારે એ પૂર આવ્યું ને સાહેબ ત્યારે તમને ખબર હોય તો ડુમ્મસ રોડ ઉપર પણ તે પાણી ભરાયેલા, વરાસર રોડ પર. ત્યારે અમે સ્વામિનારાયણ મંદિર આપણે સૈયદપુરાની અને ઉધના સ્વામિનારાયણ મંદિર નારાયણ જે આજે પણ છે. મને એમ કીધું માધવે કેટલા લાડુ બનાવવાના. મેં કીધું તમે કેટલા બનાવી શકશો? 3 દિવસ 4 દિવસ સતત લાડુ બનાવડાવ્યા, સુખડી બનાવી, મોહનથાળ બનાવ્યો. અને આ ફૂડ પેકેટ અમે ત્યારે કચ્છ ભુજમાં 2001માં મોકલ્યા, 2006માં આમાં આવ્યા. ત્યારબાદ જેટલા પૂર કે આવી કોઈ પણ કુદરતી આફત આવે ત્યારે જો સુરત શહેર માટે આપણે ઉભા ન રહીએ કે આપણે તમે કીધું કે કોવિડમાં તો આપણે બહાર નીકળી શકાય નહીં, એટલે કાયદેસર ને ત્યારે અમારે કિરણ હોસ્પિટલની અંદર મેં કેટલાય લોકોને સારવાર કરાવડાવી. અમારી સિડ્સ હોસ્પિટલની અંદર મારા બ્રધરને મેં કીધું, મેં કહ્યું જેટલા પણ આવે ને આપણે પૈસાને અપેક્ષા નહીં રાખવાની, આપણે જેટલી સેવા થાય એટલા લોકોને આપણે દવાથી માંડીને બધી વસ્તુઓ જે કાયદેસર નોર્મ્સ, ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે એ બધા સેવાઓ થઈ. એ અદ્વિતીય, અદ્ભુત, અવિસ્મરણીય કહેવાય કે આ આપણે પોતે મરી જઈશું કેમ એની કોઈ ખાતરી નહોતી. ત્યારે આવા જે મરણ પથ્થરી હોય અને કોવિડ થઈ ગયો હોય ત્યારે લોકો બીતા હતા, એની પાસે જવામાં ડરતા હતા. અને આપણે પણ એ લિમિટેશન હતી. તો આપણી ફરજ એટલી છે કે એને જરૂરી ઇન્જેક્શનો મળી જાય અને એને જરૂરી ટ્રીટમેન્ટ મળી જાય તો કેટલા વ્યક્તિઓ બચી ગયા છે. તો આપણે એમ માનવાનું કે કોઈ વ્યક્તિને પૈસા આપો એના બદલે તમે કોઈનો જીવ બચાવો ને એ માનવતા છે. કે હું માનવી માનવ થાવ તો ઘણું. વાહ ભાઈ વાહ. ના ધરાથી ગગન સુધી મારે તો પહોંચવું છે આપ સૌના હૃદય સુધી. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિના પતન સુધી, મારે જાવું છે એકમેકના મન સુધી. ક્યાં વાત, ગનીભાઈ દહીવાલાની આ વાત છે. હા, યસ સર. ત્યારે તમે કીધું એવું હું તમારી સાથે હું જયારે મને બક્ષી સાહેબ એમ કીધું 2 શબ્દ બોલો ત્યારે મારા મોઢામાંથી 2 લાઈન બહુ સરસ નીકળેલી કે ભરી લો શ્વાસમાં જીવન રૂપી સુગંધનો દરિયો. વાહ. ભરી લો શ્વાસમાં જીવન રૂપી સુગંધનો દરિયો, ફરી ફરી આ જીવન મળે ન મળે, ધરાઈને કરી લો ભલાઈના કાર્યો, ફરી ફરી આ માનવ જીવન મળે ન મળે. તો માનવ જીવન મળે કે ન મળે આવું માનનારા માધવજીભાઈ સાથે એક બીજો અલ્પ વિરામ લઈશું. એમના સેવાની સુવાસની વાત એમણે કરી. માનું છું કે એમની સેવાની સુવાસમાંથી આપણે પણ કંઈક શીખવું જોઈએ. અને જો આપણે જીવનથી સંતોષ હોઈએ તો બીજાને માટે કામ કરવું એ આપણી ફરજ છે. માધવજીભાઈ, એક વાત મને યાદ આવે છે કે મારા ગુરુ ડોક્ટર જયનારાયણ વ્યાસ હંમેશા કહેતા હતા કે જીવનની અંદર તમને દરેક વ્યક્તિને એક રોલ અદા કરવા માટે મોકલવામાં આવ્યો હોય છે અને એ રોલ દરેકે અદા કરવો જોઈએ. તને જે ભૂમિકા ભજવવા માટે મોકલવામાં આવ્યો છે તે લોકોનું કામ કરવા માટેની છે. એટલે તારું કામ જ એ છે કે લોકોના કામ કરવાની. એટલે તને ભગવાને સત્તા આપી છે. તું ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ હોય કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો મેનેજિંગ કમિટીનો સભ્ય હોય કે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની હોય, એ સત્તા જ તને એટલા માટે આપવામાં આવી છે કે જેથી તારી સત્તાના માધ્યમ દ્વારા કોઈક બીજાનું કામ થાય. કદાચ તમારા માટે પણ આ વાત એટલે જ અંશે સાચી છે, કારણ કે ભગવાને તમને જન્મ જ આપ્યો છે લોકોને માટે. તો આવા માધવજીભાઈની સાથે ફરીને ફરી મળતા રહીશું. ત્યાં સુધી ધ નિખિલ મદ્રાસી શોની અંદર વિરામ આપશું. નમસ્કાર.